ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, હું કરિશ્મા ખોજામાં આશાપુરા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના સ્થાનિક સમાચારો। વિશ્વ એડ્સ દિન નિમિત્તે ભુજની સ્નેહ સંસ્થા દ્વારા ભુજના જુબેલી ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવી। એડ્સ વિશે જાગૃતિ કેળવાય તેવા પ્રયત્નો કરાયા। આરતી પારેખ। આજે 1 ડિસેમ્બર છે, વિશ્વ એડ્સ દિવસ। તો HIV સાથે જીવતા લોકોનું એક સંગઠન છે જેમાં સ્નેહ પ્રયાસ સંસ્થા છે જે HIV સાથે જીવતા લોકો, જેમાં ખાસ કરીને MSM અને CSW બહેનો સાથે કામ કરે છે, જેમને શારીરિક માનસિક સપોર્ટ આપવામાં આવે છે તથા HIV એડ્સની દવા, STDની દવા અને કાઉન્સેલિંગ એ બધી સેવાઓ પૂરી પાડવામાં આવે છે। એનું મહત્વ એ છે કે આજે દુનિયામાં HIV સાથે જીવતા લોકો હોય છે એની સાથે ભેદભાવ કરવામાં આવે છે, એને કોઈ જગ્યાએ સપોર્ટ નથી મળતો, તો એને બધી જગ્યાએ કોઈ જગ્યાએ નોકરીમાં કે કોઈ સામાજિક સંગઠનમાં સપોર્ટ મળે અને એમને HIVની સરખી રીતે દવા થઈ શકે એના માટે। મારું નામ કુંવરજીભાઈ વેકરિયા છે। હું કચ્છ NP પ્લસ જે HIV પોઝિટિવ લોકોનું સંગઠન છે કચ્છ જિલ્લાની અંદર, એનું HIV લોકોના હિતોનું રક્ષણ કરવી, એનાથી HIV સાથે જીવન જીવતા લોકોને સેવા અને સારવાર મળે, HIV લોકોથી સમાજથી થતા ભેદભાવ દૂર કરવા માટે આ સંસ્થા કામ કરે છે। કચ્છની અંદર અત્યારે 1500 HIV પોઝિટિવ લોકોની દવા ART ચાલુ છે। ટોટલી કચ્છની અંદર 3 થી 4000 HIV પોઝિટિવ લોકો વસે છે, જેમના હિતોની રક્ષા કચ્છ NP પ્લસ હંમેશા કરતું આવે છે અને કરતું રહેશે। હું ચાવડા કેસરબેન, HIV એડ્સ કંટ્રોલ પ્રોજેક્ટ સ્નેહ પ્રયાસ સંસ્થા છેલ્લા 6 વર્ષથી ભુજની અંદરમાં ચાલુ છે। અમારી સંસ્થા એવા લોકો સાથે કામ કરે છે કે જે લોકોને રિસ્ક વધારે છે HIV અને ગુપ્ત રોગનો, એ લોકોને સારવાર માટે અમે આ સંસ્થા કામ કરે છે। જિલ્લા GK જનરલમાં અમે લોકો એ લોકોને સારવાર માટે લઈએ તો HIV ટેસ્ટ થાય છે અને ગુપ્ત રોગની સારવાર અમે અમારા ભુજ લેવલે અમુક ડૉક્ટર એવા નિમેલા છે જે પેનલ ડૉક્ટર છે એના પાસે અમે ગુપ્ત રોગની સારવાર કરાવતા હોઈએ છીએ। આજે વિશ્વ એડ્સ ડે છે જે 1 એપ્રિલે ડિસેમ્બરે મનાવવામાં આવે છે। આજે અમે આ ડે મનાવી રહ્યા છીએ। મારું નામ હુસેન પિંજારા છે અને છેલ્લા અમે આ 6 વર્ષથી સ્નેહ પ્રયાસ સંસ્થા ભુજ HIV એડ્સ પ્રોજેક્ટમાં ઉપર કામ કરે છે કે જેવા લોકોને HIVનો ખતરો છે તો એ લોકોને અમે HIVની જાણકારી પણ આપીએ છીએ અને HIVની ટ્રીટમેન્ટ પણ અપાવીએ છીએ, જે કોઈ GK જનરલમાં ફ્રીમાં આપે છે। પાંજરાપોળમાં ઘાસચારાના અભાવથી ગાયો મરી રહી છે। ઘાસચારા માટેની સબસિડી પણ આપવામાં આવતી નથી, જેના વિરોધમાં મંજીભાઈ ભાનુશાલી આમરણ ઉપવાસ પર ઉતર્યા। મારો પ્રશ્ન એ છે, આજથી 2-3 મહિના અગાઉ અછત જાહેર કરેલી હતી, પછી અછત પૂરી થઈ, 1 મહિનો ને 10 દિવસ સમજી લો કે આ પાંજરાપોળનું સબસિડીના માર્ગે એ હજી સુધી અમે પત્ર વ્યવહાર લખી ગુજરાત ગવર્મેન્ટને લખ્યા, કલેક્ટરને લખ્યા, હજી સુધી કોઈ જવાબ નહીં એનું પત્રનું। એટલે પછી અમે અહીંયા ઉપવાસ ઉપર બેસવા, જલ પાણી બધું ત્યાગ કરીને બેઠવા 3 દિવસ, આજે 3જો દિવસ થયો, તો આજે પૂછા કરવા આવ્યા છે, હજી પણ કાંઈ એની પાસેથી જવાબ નથી। ગુજરાત ગવર્મેન્ટ એને સબસિડી નથી હજી આપી કે ખજાના ખાલી છે કે શું છે ખબર નથી મને, કારણ કે હજી સુધી કોઈ સ્પષ્ટ જવાબ એ લોકો પાસે નથી અને હજી એમ કહે છે કે અડધો કલાક વાટ જુઓ, નહીં તો અમે કોર્ટના માર્ગે જશું અને આંદોલનને વિસ્તાર વધારશું। ઘણા સંસ્થા, બધા સંસ્થા જોડવા માટે તૈયાર થઈ ગઈ છે, અમને ફોન આવે છે કે અમે આવી જઈએ। હવે આ કલેક્ટર ઓફિસ કહે છે કે થોડી સબૂર કરો। હવે કેટલી સબૂર કરવું એ તો મને કંઈ ખબર નથી પડતી, આ કલેક્ટરની ખબર નથી પડતી અને આ ગુજરાત સરકારની પણ મને ભાજપવાળાની ખબર નથી પડતી। કામ ચાલુ કર્યા અને કેટલ કેમ્પ ચાલુ કર્યા એટલે સીધું ભારણ આ સામાજિક સંસ્થાઓ જે પાંજરાપોળ અને ગૌશાળા જે ટ્રસ્ટો છે એના ઉપર આવ્યું। એમાં એ લોકો પાસે ઢોર પહેલેથી હતા જ, 2000 હતા, કોઈ પાસે 3000 ઢોર હતા, એવી રીતે 70000 ઢોર તો એ લોકો પાસે હતા જ અને એમાં કોઈ સરકાર કોઈ સહાય કરતી જ નથી આજ દિવસ સુધી। એ તો મામલો અલગ છે કે ચલો નીતિ વિષયક બાબત છે, ખરેખર સરકારે કેટલ કેમ્પોની જેમ જ પાંજરાપોળોને કાંઈ બી સહાય આપવી જોઈએ, પણ એ ભલે ના આપી, પણ જ્યારે કેટલ કેમ્પો જાહેર થયા ત્યારે તો સરકારની જવાબદારી વિશેષ બની જતી હોય છે। તો એ
રાજ ઇન્ફોર્મેટિક્સ. Our slogan is minimum sales, maximum service. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. Spark a trend. Vaio, Sony. લેપટોપ તેમજ એલસીડીમાં તમામ કંપનીની તમામ રેન્જ એકમાત્ર રાજ ઇન્ફોર્મેટિક્સમાં ઉપલબ્ધ. રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર ચટીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832 253 932. વેબસાઇટ rajinformatics.com. ઈમેલ rajinformaticsbhj@gmail.com. વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ, કોંગ્રેસ સાથે અનેક પક્ષો પણ પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ત્યારે ભુજના અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી અને વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો. હું અટાણે રહું છું જીકે જનરલ હોસ્પિટલ ક્વાર્ટર નંબર A8માં. ભુજમાં ઓળખે બધે સચિન તરીકે છે. અને જે વિકાસ કરીને બેઠી છે ભાજપ સરકાર અટાણે હાલની તારીખમાં, એ તદ્દન ખોટી વસ્તુ છે. શું કામ? તો હાલની તારીખમાં કોઈ પણ ગરીબ માણસને પ્લોટ લેવો હોય તો રૂપિયા ચૂકવવા સારું નથી. સરકાર કંપનીઓને રૂપિયાના ભાવ હિસાબે આપી દે છે. આવડી જમીન ક્યાં ગઈ? ગરીબ માણસનો શું? બારે રોડમાંથી રહેવાનું. અને જ્યારે ત્યારે કોઈ પણ આમ માણસ રોડ ઉપર આવીને વધારો માંગણી કરે તો કોઈ સ્વીકારતો નથી. બીજી વસ્તુ કોઈ વગવારો માણસ હોય, જરાક આવીને ઊભો રહે અને માણસના કામ થઈ જાય, એના માટે શું કરવાનું? આજે અપક્ષ ઉમેદવારી કરી છે મેં. ભાઈ, હર ઇન્સાનને હું કહું છું, હર ગરીબ માણસને કહું છું કે ભાઈ હું તમારા ભેરો ઊભો રહીશ અને જ્યારે બોલાવશો ત્યારે હું ઊભો છું. આ એક વસ્તુ એટલે છે, હાલની તારીખમાં જેટલા રાજકારણીય માણસો છે મોટી વગવારા, એ લોકો પોતાનું કામ કરી લે છે અને નાના માણસો જે છે એ લોકોને મૂકી દે છે. શું કામ? કા ગરીબ માણસ નથી? ચારે બાજુ આજે ગટરું છલકાય છે. ફરિયાદ કરો, આવશે, થઈ જશે. કા શું કામ નથી થતું? ઓછામાં ઓછી 20 થી 25 હજાર માણસોનો મને સાથ છે અને હું જીતીને વતાડીશ ભાજપ સરકારને. આ ફેરે ચારે બાજુથી એવી જે અટાણે અસંતોષ શું કામ ભાજપમાં મૂકીને ગયા છે? આજે કેટલા ભાજપ વાળાઓ રાજીનામા દીધા છે? કા ભાઈ, પહેલા કચ્છના માણસોને તમે જોવો, સરકાર ઉપર છે, અહીંયાની પ્રજા અહીંયા જ રહે છે, ક્યાંય નથી જવાની અને પ્રજા તમને મૂકશે પણ નહીં. જોઈ લેજો, આ વિધાનસભાની અંદર તમને વતાડી દેશે પ્રજા. હર ઇન્સાન માટે હું બેઠો છું તત્પર. જ્યારે ત્યારે પણ હાકલ કરશે ત્યારે હું આવીશ. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમે આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. આજરોજ સીમા સુરક્ષા બળનો 47મા સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે BSFના જવાનોએ બહોળી સંખ્યામાં બ્લડનો ડોનેટ કર્યો. BSFના 47મા સ્થાપના દિન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. કેમ્પને SSQના DIG अर्जुन राठौड़ खुल्लो मुक्यो હતો. आज सीमा सुरक्षा बल का 47वां स्थापना दिवस है. इस उपलक्ष्य पर हमने ब्लड डोनेशन कैंप ऑर्गेनाइज किया है, जहां हमारे जवान जो हैं वो ब्लड डोनेट करेंगे. हम सिविलियंस के हमेशा साथ हैं, उनके साथ कंधे से कंधा मिलाकर काम करेंगे और सीमा की रखवाली के साथ साथ यहाँ जो इंटीरियर एरिया में भी जहाँ हमारी जरूरत होगी वहाँ हम पब्लिक के साथ हैं. ये सेक्टर हॉस्पिटल है
यहाँ बटालियन सेक्टर हॉस्पिटल के अंडर आता है। वो बटालियन सबका जितने बटालियन से उनसे सबको बुला के एक छोटी सी ब्लड डोनेशन कैंप ऑर्गेनाइज कर रहे हैं हम। तो लगभग 80 के आसपास है अभी, एक्चुअली हमें गिना नहीं है। जितना अराइव्ड पीपल है अभी तक लगभग 70-80 के आसपास होगा। કમ્પ્યુટર તેમજ લેપટોપ ખરીદવા માટેનું સૌથી ઉત્તમ સ્થળ એટલે કે ક્લિક કોમ્પ્યુટર હોલસેલ શોરૂમ, કચ્છનું એકમાત્ર મલ્ટી બ્રાન્ડ શોરૂમ. કમ્પ્યુટર, ડેસ્કટોપ, પ્રિન્ટર્સ, લેપટોપ, બ્રાન્ડેડ હોમ થિયેટર્સ, સીસીટીવી કેમેરાની વિશાળ રેન્જ હવે એક જ શોરૂમમાં હોલસેલ ભાવે ઉપલબ્ધ. અમારે ત્યાંથી લેનોવો, ડેલ, એચપી, એસર, એપલ, સોની વાયુ જેવી અનેક સ્ટાન્ડર્ડ બ્રાન્ડની પ્રોડક્ટ એક જ છત નીચે હોલસેલ ભાવે મેળવવા આજે જ મુલાકાત લેવો. અમારું સરનામું નોંધી લેજો. ક્લિક કોમ્પ્યુટર હોલસેલ શોરૂમ, ઉપલીપાડ રોડ, હાટકેશ્વર મંદિર પાસે, આસ્થા સ્ટડી સેન્ટરની બાજુમાં, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર કૌશિકભાઈ ગોસ્વામી 9426494748 and 9426142824. ઈમેલ એડ્રેસ clickcomputers@ymail.com. નમસ્કાર દર્શક મિત્રો, મહાસભા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું જયમલસિંહ જાડેજા. આજે 1 ડિસેમ્બર એટલે કે ચૂંટણીનો મહિનો આજથી શરૂ થઈ ગયો એમ કહી શકાય. ગુજરાત વિધાનસભા 2012ની ચૂંટણીનો પ્રથમ તબક્કો 13મી ડિસેમ્બર જે ગુજરાતના અમુક ભાગોમાં છે, અને 17મી ડિસેમ્બર એટલે કે ગુજરાતની ચૂંટણીનો બીજો તબક્કો કચ્છ સહિતના વિવિધ વિસ્તારોમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે 17મી ડિસેમ્બર હવે ગણતરીના વેઢે મતદારો અને ખાસ કરીને ઉમેદવારો પણ એને ગણી રહ્યા છે. શું થશે આ સમગ્ર ચૂંટણીમાં પરિણામો એ તો સમય બતાવશે, પરંતુ આજે શરૂઆત કરશું આપણે કચ્છ લડાયક મંચની ગર્જના. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કથિત કૌભાંડોને ઉગાડા પાડવાની ચીમકી અને શ્વેતા ભટ્ટ એ આઈપીએસ સંજીવ ભટ્ટના ધર્મપત્ની છે, અને તેઓએ નરેન્દ્ર મોદીની સામે કોંગ્રેસ પક્ષમાંથી નરેન્દ્ર મોદી જ્યાં ચૂંટણી લડવાના છે મણિનગર વિસ્તારમાં ત્યારથી જ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે શ્વેતા ભટ્ટને પણ આ કચ્છ લડાયક મંચે ટેકો જાહેર કર્યો છે. મહાસભા ન્યૂઝના ઈમેલ આઈડી ઉપર કચ્છ લડાયક મંચે 4 પાનાનો આ સમગ્ર વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો છે. ત્યારે શું છે કચ્છ લડાયક મંચની ગર્જના, તો જોઈએ એક અહેવાલ. અત્યંત મહત્વની અર્જન્ટ પ્રેસ નોટ એમ કરી અને આખી 4 પાનાની પ્રેસ નોટ મોકલવામાં આવી છે, જેમાં મોદીની વિરુદ્ધ ચૂંટણી લડનાર રણચંડી શ્વેતાબેન ભટ્ટને મંચ જાહેર કરેલ ટેકો. શ્વેતાબેન ભટ્ટ માટે પોતાની તમામ તાકાત કામે લગાડવાનો મંચે લીધેલ નિર્ણય. શ્વેતાબેન ભટ્ટને અભિનંદન આપવા મંચની ટીમ અમદાવાદ જવા થઈ રવાના. શ્વેતાબેન ભટ્ટ માટે મંચના પ્રમુખ રમેશ જોશી ગજવશે મણિનગરની ચૂંટણી સભાઓ. 5 ભાષાઓ પર રમેશ જોશીનો જબરજસ્ત પ્રભુત્વ હોવાના કારણે મંચ મોદીની ઊંઘ હરામ કરશે. પ્રથમ પાનામાં આ સમગ્ર એક ચીમકી કે પછી પડકાર પણ કહી શકો છો. ત્યારબાદ બીજા પાનાનું હેડિંગ છે ગૌદ્રોહી મોદીને છઠ્ઠીનું ધાવણ યાદ દેવડાવવા મંચની ટીમ મણિનગરમાં ધામા નાખશે. તેમાં વિસ્તૃતતાથી ખાસ કરીને અહેવાલ મૂકવામાં આવ્યો છે, અને પ્રિન્ટ મીડિયામાં, ઇલેક્ટ્રોનિક મીડિયામાં જે પૈસા વાપરવામાં આવ્યા છે, પાણીના ભાવે જમીનો ઉદ્યોગપતિને આપી દેવાનો મુદ્દો છે. ગુજરાતના યુવક અને યુવતીઓ સાથે સામે વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા નામે વિશ્વાસઘાત પણ કરવામાં આવ્યો છે, એવો આક્ષેપ પણ અહીં કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, સીએમ ફંડમાંથી કરોડોનો દુરુપયોગ પણ થયો હોવાની વાત આ બીજા પાના ઉપર જોઈ શકો છો. ત્રીજા પાનામાં મંચના પ્રમુખ રમેશભાઈ જોશીએ એક અખબાર યોગ યાદીમાં જણાવ્યું છે કે આ અંગેની સવિસ્તર માહિતી તેઓ એમ જણાવેલ છે કે અમદાવાદના એક અંગ્રેજી અખબારના પત્રકાર કે જેઓ જોશીના પરમ મિત્ર છે, તેઓ ખુશખબર આપતા જોશીને એમ જણાવેલ કે મોદીની વિરુદ્ધ ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પક્ષે સસ્પેન્ડેડ આઈપીએસ પોલીસ અધિકારી સંજીવ ભટ્ટના ધર્મપત્ની શ્રીમતી શ્વેતાબેન ભટ્ટે મણિનગરમાંથી જ ટિકિટ મળી છે. તો આ સમાચારને લઈને ખાસ કરીને કચ્છ લડાયક મંચમાં રોમાંચ થયો છે, અને તેઓ અમદાવાદ પણ જવા માટે રવાના થયા છે. રમેશ જોશી કચ્છી, ગુજરાતી, હિન્દી, મરાઠી અને ઉર્દુ ભાષા ઉપર પ્રભુત્વ ધરાવે છે. ત્યારે દરેક ભાષામાં હોતો તેઓ આ મંચના માધ્યમથી
મતદારોને અને ખાસ કરીને સભાઓ યોજશે. અંતિમ પાનામાં ખાસ કરીને લખવામાં આવ્યું છે કે ઈમાનદાર પત્રકારની સમક્ષ મંચના પ્રમુખ જોશીએ આ માહિતી આપી હતી અને એ માટે એમને વારંવાર તકો આપવામાં આવેલી છે. એટલું જ નહીં, એ માટે તેઓને 28/7/2012 રોજ આખરી તક આપવામાં આવેલ હતી. પરંતુ આપ જે કહો સત્ય છે અને સત્ય અમો સીએમ મોદી સાહેબને કહી શકશું નહીં, કારણ કે એટલો અમારો ગજ્જુ નથી. આપ જે સત્ય કહો છો એ સત્ય સીએમ સાહેબ મોદી સાંભળી શકશે નહીં, માટે અમો લાચાર છે. આવી વિગત પણ અહીં દર્શાવવામાં આવી છે. એવી લાચારી તેઓ મંચ આગળ બતાવેલી હતી, જેથી ગુજરાતની ભલાઈ માટે મંચને અપ્રિય એવા નિર્ણય પણ ના છૂટકે લેવા પડ્યા છે. તો કચ્છ લડાયક મંચનો આ 4 પાનાનો લેટર છે, અખબારી છે, યાદી છે, પડકાર છે કે પછી ચીમકી છે, જેને પણ તમે સમજી શકો. વાસ્તવિકતા શું છે તો મતદારો સમજશે, પરંતુ કચ્છ લડાયક મંચની આ ચીમકીથી ખાસ કરીને કોંગ્રેસ હરખમાં આવી ગઈ છે અને ભાજપને ચિંતા પણ થઈ છે કે કચ્છ લડાયક મંચ ક્યાંક ભાજપના મતદારોને કદાચ દિશા અને દશા બદલવા માટે કદાચ મજબૂર પણ કરે. હવે જોવાનું રહ્યું છે કે 13મી ડિસેમ્બર અને 17મી ડિસેમ્બરે મતદારો કઈ તરફ ઢળે છે. કચ્છ વિધાનસભાની બેઠક પર ટિકિટ ફાળવવામાં આવ્યા બાદ પક્ષોમાં ભૂકંપ જેવી સ્થિતિ થઈ. માં આશાપુરા ન્યૂઝની ટીમે લોકોના મંતવ્યો જાણી આપની સમક્ષ રજૂ કર્યા છે. વ્યવસ્થિત બરોબર છે એ નેતૃત્વ નથી મળ્યો અહીંયા. તો ભુજ શહેર અને બન્ની પચ્છમ જે ગામડાઓ છે એનો વિકાસ નથી થયો બરોબર. હવે એના વિકાસ માટે સબળ નેતૃત્વ જોઈએ બરોબર છે. એટલે આ વસ્તુ જરૂરી છે કે લોકો પાસે વોટ તો લઈ જાય છે, પણ વોટ લીધા પછી જે પ્રતિનિધિઓ છે એના અમુક જ માણસોને પકડીને બેસે છે બરોબર છે. એટલે એ વસ્તુ ન હોવી જોઈએ. જે લોકોના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે, આરોગ્યના પ્રશ્નો છે, શિક્ષણના પ્રશ્નો છે, એ બધા પ્રશ્નો હલ થવા જોઈએ બરોબર. વોટ લઈ જાય અને એના પછી એ વોટનું કોઈ મિનિંગ ન હોય, એ વોટનું કોઈ અર્થ ન હોય, તો એ વોટ સફળ થવું જોઈએ. ભાજપ જે પક્ષ છે, ભાજપ પક્ષ છેલ્લા વર્ષોમાં કાંઈ કામ જ કર્યા નથી. પછી એ જોવા જઈએ તો અત્યારે નરેન્દ્ર મોદી જે મુખ્યમંત્રી બન્યા છે, નરેન્દ્ર મોદી કચ્છ માટે શું કર્યું છે? ખાલી બધા મેળાઓ કર્યા છે. પછી અહીંયા મુંદ્રામાં જોવા જાઓ તો મુંદ્રામાં બધી ગૌચર જમીન વેચી નાખી, છેલ્લી બાકી દરિયા દાંતી નાખ્યો, કાળા પથ્થર નાખીને દરિયા દાંત્યો. એટલે એને મુંદ્રામાં જગ્યા ઓછી પડી, હવે બન્ની વિસ્તારમાં ઘૂસ્યો છે નરેન્દ્ર મોદી. બધી બન્નીની વિસ્તાર બધો જમીન વેચવા માંગે છે. તો નરેન્દ્ર મોદી કર્યો શું છે? તો આ વખતે હવે આપણે કોંગ્રેસની સરકાર લાવવી છે, પરિવર્તન કરવું છે. યા તો પરિવર્તન લાવો કાં કોંગ્રેસ લાવો, ભાજપ ના તો એક જ વાત. असांखे सरकार की કરીને દે નથી બરોબર હે. असां गरीब माण्हू मां पुत्र बोयूं छोकिरो आहे बीमारी वारो, मुंहिंजा पग नहीं है, आउं उथी वेही सघां नथी. असांखे फुटबॉल जा वारा वारे पण धकम धुका કરીએ था. कोरे कारण सरकार કરી હતી એટલી મળે અસાं માથે ગરીબ જુલમત કોરેલા થઈએ તો ગરીબ તો અહીંયાનું થયો, ગરીબ તો થયો કોરે કારણ. અસી ગરીબ મારું કોટોકડા ખાટીને ન ક્યો ચોરી કયું, રંડીબાજ કયું, આવારા ઘાટથી કયું, અસી કોરો કયું ગરીબ મારું. તાજી જવાબદાર કે આશા ગુરુ આણે સરકાર અને જી સરકાર કે અસા ગરીબે મે અસ્તર કોરો હોય કોરે કારણ અસા માથે આનો જુલમાત થઈએ તો અસી કોરેલા કર્યું તા ભૂખે પેટલા ચોરી કરવા વજો જુગારું કયું. असांखे ॾे केरु खाधेला मां पुत्र के मां छोकिरो जबो वाल ख़राब आहे, हिकिड़ी केतिरी बेरोलो आहे ऐं पग मंडी आहे. कोरे कारण जो असां मथे जुल्मात थिए थो गरीबे ते. त्याची जवाबदार सरकार દરેક પક્ષે તમારા તમે જુદા જુદા વાયદા કર્યા હશે, વાયદા ઉપર ખરી ઉતરી છે ને? એ હમણાંની સરકાર છે એ સમૂરી જે વાયદા કરે છે એના પ્રમાણે નથી બધે. ખાલી બધે શું છે કે ખાલી વાયદા કરે છે. એ સરકાર સક્સેસ નથી હમણાંની. છે પરિવર્તન લાવવાની જરૂર છે. ખાસ તો શું છે કે કોંગ્રેસ સરકાર આવડી મહેનત કરી રહી છે, એટલે પરિવર્તન લાવવા કોંગ્રેસ સરકાર આવી ખપે કેન્દ્ર રાજ્ય સરકારમાં. ને આ નરેન્દ્ર મોદી છે એ છે ને બધે ખોટા આમ બધે વાયદા કરી એ પ્રજાને ભોરી બનાવી રહી છે. એ માટે સદભાવના એની સાવ ખોટી છે. એકદમ સદભાવના કરે છે.
એમાં જે કે 182 સીટ છે એનામાંથી કોઈ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ નથી આપતી, એટલે એની સદભાવના ક્યાં ગઈ છે? કોઈ પણ બધે પક્ષ છે અલગ અલગ બધે પોતાની રીતે વાયદા કરે છે, પણ જોઈએ તો આપણે મોટા વાયદા હોય છે. આ તો ખાલી ચૂંટણીના ટાઈમે આવે છે, પછી સમજી લો ને કે કોઈ જાતનો એ લોકોનો ચાન્સ હોતો જ નથી આપણા કને આવવાનો. પછી એ લોકોને આપણે મોઢાએ નથી જોઈ શકતા કે ક્યાં રહે છે, શું કરે છે, ક્યાં આવે છે. કોઈ દિવસ ક્યાં આપણે એ લોકોને જોતા નથી. આ ખાલી મોટી વાતો કરે છે, સમજ્યા? અત્યારે કહે છે કે અમે આમ કરી નાખશું, તમારા માટે તમારા કોઈ પણ પ્રશ્ન છે એ બધે હલ કરી નાખશું, પણ છતાંય પણ એ લોકો પોતાનો જ પ્રશ્ન એ લોકોને હલ કરે છે, પોતાના બીજાના કોઈના પ્રશ્ન જોતા નથી. સાકાર ફર્નિચર, મેન્યુફેક્ચર ઓફ ઓલ ટાઈપ્સ વુડન ફર્નિચર. રજવાડી સોફા, રજવાડી બેડની વિશાળ રેન્જ, સોફા, ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, ટીપોય તેમજ વુડન બેડમાં અવનવી ડિઝાઇનો. વિશ્વની જાણીતી જિંદાલ કંપનીની પ્રોડક્ટના અમે ઓથોરાઇઝ્ડ ડીલર છીએ. Our slogan is sleeping is an option. ખંડની દુનિયાનો રાજા હવે મેટ્રેસની દુનિયામાં. સસ્તા અને મજબૂત ક્વોલિટીના ગાદલા જેમ જિંદાલ એસ્ક્રેપ્રેસ, મેટ્રેસીસ, પિલ્લો, કુશન્સ, કમ્ફર્ટ. જિંદાલ કંપનીના વિશાળ રેન્જ હવે સાકાર ફર્નિચરમાં જ મળી રહેશે. સ્પ્રિંગ રેન્જ, પ્રીમિયમ રેન્જ, લક્ઝરી રેન્જ, રેબન્ડન રેન્જ, સેન્ડવિચ રેન્જ તેમજ એન્ટ્રી રેન્જ સાકાર ફર્નિચરમાં જ ઉપલબ્ધ. ઓફિસ તેમજ મકાન ફર્નિચર ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. સાકાર ફર્નિચર, મેન્યુફેક્ચર ઓફ ઓલ ટાઈપ્સ વુડન ફર્નિચર. સાકાર હાઉસ, ભુજ સુપર હાઈવે, મિર્જાપર, ભુજ, કચ્છ. ઈમેલ sakarfurniture@ymail.com. વેબસાઇટ www.sakarfurniture.com. હરીશ પટેલ 9724174071. રમેશ પટેલ 9879332540. ભુજ સિટી બસ સેવાના ઓછા ઉપયોગના કારણે સિટી બસ સેવા પૂર્ણતાને આરે સંચાલક આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રવીણસિંહ જાડેજા, ભુજની જનતાને નમ્ર અપીલ છે કે ભુજની સર્વિસ આપી છે સિટી બસની, તેને વધારેમાં વધારે લાભ લ્યો. અને એનું કારણ છે કે જો ડીઝલના ભાવ વધ્યા તો તે ભાવમાં કાંઈ ફેરફાર નથી કર્યો, અને જે છકડા ચાલે છે એ છકડા જો અત્યારે સિટી બસ લોસમાં ચાલે છે, બરાબર ખોટમાં ચાલે છે, અને જો સિટી બસ આમનામ ચાલશે તો બંધ કરવાનો વારો આવશે અમારે, બરાબર છે. અને ભુજની જનતાને નમ્ર અપીલ છે કે સિટી બસનો લાભ લે. અને છકડાવાળા જો સિટી બસ બંધ થઈ તો છકડાવાળા મન ફાવે તેમ ભાડું લેશે. આની પહેલાં તે એક વખત એવું થઈ ચૂકેલું છે. એટલે નમ્ર અપીલ છે ભુજની જનતાને, શહેરીજનોને, અરસપરસના ગામવાળા સિટી બસનો જે લાભ લેતા હોય એમને કે સિટી બસનો લાભ લે વધારેમાં વધારે. અને છકડાવાળા પછી 10 રૂપિયા લઈ લીધા હતા અને એ રીતે મન ફાવે એમ ભાડું લે છે. અબડાસા વિધાનસભા ભાજપના ઉમેદવાર જયંતિભાઈ ભાનુશાલીના નખત્રાણા મધ્યસ્થ કાર્યાલયનું રાષ્ટ્રીય નેતા રવિ પ્રસાદની ખાસ ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરાયું. કાર્યકરો સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આપણા કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આપણા રાષ્ટ્રીય महामंत्री અને राष्ट्रीय प्रवक्ता आदरणीय बार बार आप कह रहे हैं कि रविशंकर जी को हमने टीवी पर देखा है ना, लेकिन हमने तो आपको नहीं देखा है, आज पहली बार देख रहा हूं. इसलिए हृदय से आपको प्रणाम करता हूं, अभिनंदन करता हूं. इतना आपने मेरा सम्मान किया, पाटीदार ने किया, मुस्लिम समाज ने किया, परशुराम भाई के अपने शिष्यों ने किया, महंत जी ने आशीर्वाद दिया, अपने अंबेडकर भाइयों ने आशीर्वाद दिया. मैं किसका किसका हृदय से साधुवाद करूं. मैं इतना ही कह सकता हूं कि मेरा जीवन धन्य है कि आज मैं नखत्राना आया और आपने इतना सम्मान किया, प्रेम किया. बीजेपी और बाकी पार्टियों में क्या अंतर है? 2003 में मैं देश का सूचना प्रसारण मंत्री था, अटल बिहारी वाजपेयी जी प्रधानमंत्री थे. तो मुझे पाकिस्तान से एक निमंत्रण आया लाहौर में क्रिकेट मैच देखने के लिए, भारत और पाकिस्तान के बीच. तो मैं अटल जी के पास गया कि सर मुझे निमंत्रण आया, मैं क्या करूं? कहा जाओ देखो क्या होता है. बड़ी संख्या में हिंदुस्तानी भी गए थे,
स्टेडियम में हिंदुस्तान के क्रिकेट टीम का एक मुसलमान बॉलर पाकिस्तानियों को आउट किया जा रहा है। मेरे भाई और बहनों, हम मुसलमानों को भारत माता का बच्चा मानते हैं, सपूत मानते हैं, सुपुत्री मानते हैं, और बाकी पार्टियां आपको वोट की रोजगारी समझती है। इसलिए जब विकास की बात आती है, अटल बिहारी वाजपेयी की सरकार थी तो अटल जी अडवाणी जी हमें आदेश दिया करते थे, जाओ काम करो और दो काम करना, महंगाई आगे नहीं बढ़े, इंसान की रोटी सस्ती होनी चाहिए, चाहे वो हिंदू हो या मुसलमान हो, अगड़ा या पिछड़ा। इसलिए आज नरेंद्र भाई 10 साल से मुख्यमंत्री हैं और बस 10-15 दिन बाद आने वाले 5 साल के लिए आप उनको पक्का करने वाले हैं, ये भी मालूम है। तो सरदार पटेल, ये हैदराबाद का नाम सुना है आप? तो सरदार पटेल को तुम्हें लगता है कि हिंदुस्तान के आने वाले 200 साल के संतानों को प्रणाम करना चाहिए, उनके कारण भारत को मांडवी में पहुंचा देना पैदा होता है। कांग्रेस की क्या कर रहे हैं इतने साल, इसका जवाब તમે જુઓ છો પોતે જે સભાઓની અંદરમાં હાજરી, કાર્યકર્તાઓની અંદરમાં ઉત્સાહ અને જે વિકાસ થયો છે એ વિકાસની સામે 17 તારીખે લોકો મત આપવાના છે અને ભારતીય જનતા પાર્ટીનું કમર માંડવીનું એ ગુજરાત વિધાનસભામાં જવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। સાહેબ જુઓ, આ તો રાજકારણની અંદરમાં જ્ઞાતિવાદ કે કોમવાદને લઈ આવવાની વાત બિલકુલ વ્યાજબી નથી। જ્ઞાતિવાદની જો વાત કરતા હોય તો બધી જ્ઞાતિઓને કંઈ સમાવી શકાય તેમ નથી, છતાં પણ ક્યાં ભૂલચૂક થઈ હશે તો સાથે બેસી અને એનો રસ્તો નીકળશે અને ઘીના ઠામમાં ઘી પડી જશે। આપણે સભે જોયું એમના દ્વારા તો જે કાર્યકર્તાઓની ટીમ હતી ને એ ટીમ હવે એની વાત લોકો સમક્ષ કરશે કે ગુજરાતમાં નરેન્દ્રભાઈએ જે વિકાસ કર્યો છે અને કેન્દ્રની અંદરમાં કોંગ્રેસની સરકારે જે કારસ્તાન કર્યા છે એનાથી લોકોને ચેતવું, આ એક મોટું ભાથું અમને લોકો સમક્ષ પહોંચાડવા માટેનો એક રવિશંકર સિંહ માધ્યમ બન્યા છે। ये नंबर 3 है ना, नंबर 3। तो मैंने वो भाषा में कहा कि यहाँ की जनता इतने बड़े वोटों से जयंती भाई को जिताओ कि पूरे गुजरात में नंबर 1 हो जाए। हमने मांडवी में कहा इतने मतों से ताराजी को जिताओ कि गुजरात में नंबर 2 हो जाए, और यहां मैं आपसे कहूंगा इतने मतों से बहन जी डॉक्टर साहब को जिताओ कि गुजरात में भुज नंबर 3 हो जाए। अब ये मैं आपके ऊपर छोड़ता हूं। भाजपा के पक्ष में, नरेंद्र भाई ने के पक्ष में, और नरेंद्र भाई की सरकार ने जो काम किया है वो काम दिखाई पड़ता है। कांग्रेस के पक्ष में बारे में मुझे इतना ही कहना है, उन्होंने चुनाव मतदान के पहले ही अपना हाथ गिरा दिया है। लगता है कि वो संघर्ष में है ही नहीं है, न उत्साह है। मैं कांग्रेस के लोगों से एक ही बात कहूंगा, अपना चुनाव प्रचार करें, लोकतंत्र में सबको करने का अधिकार है, जनता के सामने झूठ नहीं बोले, इतना कहना चाहूंगा। बहुत अच्छी देख रहा हूँ, बहुत अच्छी देख रहा हूँ, और खास करके कच्छ से तो मेरा एक भावनात्मक लगाव है। जो मैंने बताया, मैं भूकंप के बाद यहाँ आया था और जिस तरह से कच्छ के लोगों ने, भुज के लोगों ने उस बर्बादी के बावजूद खड़ा हुए, विकास हुआ, जो नरेंद्र भाई की सरकार ने भूकंप में काम किया, पूरे उसके बाद की सरकार ने काम किया, जो पूरा रिहेबिलिटेशन हुआ, पुनर्वास हुआ, वो बहुत ही योग्य है, बहुत अच्छा है। नरेंद्र भाई के खिलाफ इतना लोग प्रचार करते हैं, क्या लंदन क्या अमेरिका, लेकिन गुजरात की जनता हमेशा उसका जवाब देती है। और आज पूरी दुनिया भी देख रही है कि टाइम मैगजीन ने अपने कवर पर उनका स्थान दिया, यूएन की ओर से उनको ट्रांसपेरेंसी का अवार्ड मिला सरकार को, तो आज दुनिया उनके अच्छे काम को स्वीकारती है। તો આ હતા આજના ટીવી સમાચારો। નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા।